એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ઓઢવ, સોલા, નિકોલ, ઉસ્માનપુરા અને કૃષ્ણનગરમાં દારૂના અડ્ડા પર એસએમસી ત્રાટકી। અમદાવાદ શહેરમાં ઘણા સમય પછી એક સાથે 6 જગ્યાએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી દેશી અને ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે। એટલું જ નહીં, શહેરના પોર્ટ્સ વિસ્તાર ગણાતા સોલામાં પણ દેશી દારૂ વેચાતો હતો, જ્યારે પશ્ચિમના એક વિસ્તારમાં દારૂ સંતાડવા માટે બનાવેલું હાઇડ્રોલિક ભોંયરું પણ રેડ દરમિયાન સામે આવ્યું છે। અમદાવાદ શહેરમાં એક સાથે થયેલી આટલી મોટી રેડ ખૂબ જ મોટો ચર્ચાનો વિષય બન્યો છે। પોર્ટ્સ વિસ્તારમાં ચાલુ દારૂના વેચાણ સંદર્ભે એવી પણ ચર્ચા છે કે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થઈ ગયા બાદ પણ ગેરકાનૂની દારૂ વેચાઈ રહ્યો હતો। એસએમસીની ટીમે ગઈકાલે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે ઉત્સવ ફ્લેટની દુકાનમાંથી 119 દારૂની બોટલો ઝડપી પાડી છે। પોલીસે વેદાંત તિવારી અને શ્રીકાંત તમંચેની ધરપકડ કરી છે। ઓઢવ વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં અજય ગોહિલ દેશી દારૂનું સ્ટેન્ડ ચલાવે છે, જેવી બાતમી એસએમસીની ટીમને મળી હતી। બાતમીના આધારે એસએમસીએ રેડ કરતા 38 દારૂડિયાઓને રંગે હાથે ઝડપી લીધા છે। ઉસ્માનપુરા ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં દારૂ છુપાયેલો હોવાની માહિતી એસએમસીને મળી હતી। બાતમીના આધારે એસએમસીએ દામોદર ભુવનમાં રેડ કરીને 479 દારૂની બોટલો જપ્ત કરી હતી। આ સિવાય 71 દારૂની ખાલી બોટલો પણ મળી હતી। એસએમસીએ નિલેશ આર્ય, સંજય મારવાડી અને નટવર સોલંકીની ધરપકડ કરી છે। એસએમસીએ બાતમીના આધારે નિકોલ ગામમાં આવેલી મહેશ્વરી સોસાયટીના મકાન નંબર 5માં દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન એસએમસીએ 73 બિયર તેમજ દારૂની બોટલો જપ્ત કરી હતી। એસએમસીએ કિરણ વસાવાની ધરપકડ કરી હતી। ઓઢવ જીઆરડીસી વિસ્તારમાં આવેલા જય કેમિકલ ફેક્ટરીની સામે ચાલતા દારૂના અડ્ડા પર એસએમસીએ રેડ કરીને 3 લોકોની ધરપકડ કરી। ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ રેલવેના છાપરામાં દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાની બાતમી મળતા એસએમસીની ટીમ ત્રાટકી હતી। રેડ દરમિયાનમાં એસએમસીએ 29 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે। ઘરમાં ચાલતા દારૂના અડ્ડા પરથી પોલીસે 2 મહિલાઓ સહિત 8 લોકોની ધરપકડ કરી છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।